હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે અમે આવી ગયા વાડીએ, કેમ કે મગની સિંગું ઉતારવાની છે. જો પાકી ગઈ છે મગની સિંગું ઉતારવા વાહી. અને પપ્પાની જો આમાં ઘા 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 દેખાય છે, લાઈનું ફેરવે છે, કંઈક પાણી પાવાનું છે એટલે. અને જો આમાં કપાસમાં ફાલ જોવો તમે. ના બેન જો, અને હું તો આજ મજૂર જેવી જ લાગુ હું આવું. 300 400 અમે થોડાક મોંઘા હો, અમે 400 રૂપિયા નાળીએ જાય. તમે કેટલી મજૂરી લ્યો બેન? તમે 300 જાવ ને, અમે 300 જાવ, જેવું તેવું કામ નથી કરતા. અમે જે 400 રૂપિયામાં જ, 300 રૂપિયામાં અમે હમુય ન જોવી કોઈની. તમારા ગામમાં કેટલી મજૂરી આલે છે કોમેન્ટ કરીને કહેજો. તો અમે છે ને મગ ઉતારવા ગયા હતા તો લાગી ગઈ પાણીની તરસ, અને પાણી પીવા આવ્યા હતા. જોવા અહીંયા ડાયરેક્ટ મોટર ચાલુ છે, એમાંથી જ પી લીધું હતું પાણી. અને હવે પાછા જઈ મગ ઉતારવા. તમને બતાવું અમે કેટલા ઉતારી લીધા છે. જોવો આટલા મગ અમે ઉતારી લીધા છે, અને હજી થોડાક ઉતરે એમ છે, ઉતારી લઈ અને બસ પાછા જાય પાણી પી મંડી ઉતારવાનું તો ઉતરી નહીં રહે. અને જો અમારો જુગાડ પગના મોજાનું હાથનું મોજું કર્યું છે. અને ઓલા બેન જો રૂપાળા બેન, જો રૂપાળા બેન કામ કરવા આવ્યો હો કે ફોનમાં મથવા? હું તો મારું કામ જ કરું છું એક પ્રકારનું. આમ જો મિત્રો, આ અમારો કપાસ. અને જો તમે ઝીંડવા આવી ગયા કેવડા મોટા મોટા, કેટલા બધા આવ્યા નહીં. પછી તાર ઉતારવા આવવાનું આવીશ ને તો સારું. લ્યો, આ છે અમારી જામફળી. જામફળ આવ્યા છે પણ નાના નાના છે હજી. જો અહીંયા મબલક આવ્યા છે, મબલક, પણ બધા નાના નાના છે હજી. કેટલા બધા આવ્યા છે જો, નાના નાના કેટલા બધા. અને આ છે અમારી કેળ, બહુ મોટી થઈ ગઈ. કેળ તો બહુ મોટી થઈ ગઈ, આસમાને પૂગી ગઈ. હા, અમે આને પહેલાં આવતા હતા ને વાડીએ ત્યારે તો હજી નાની હતી, પણ અત્યારે બહુ મોટી થઈ ગઈ છે. અને અમારે કૂવામાં પાણી કેટલું છે જોવો, ઉપર આવી ગયું છે. વરસાદ આવ્યો ને એટલે તારા જેવા જ નાખ્યું. ડેટકો હે, ડેટકો પડી ગયો છે. અને આ પાંદડા જોવો, અળવીના બહુ ઝાઝા થઈ ગયા છે. હાલો, કામ ધંધો જાય પાછો. થોડા ઉતારવા જોઈતી પણ મળ્યા થોડા, પછી બતાવીશ તમને. અને વેલો જો ક્યાં ચડ્યો છે ને બતાવું. પહેલાં તો જો અહીંયા અમારે ચંપામાં ફૂલ આવ્યા છે કેટલા બધા. ઘરે તો વાવ્યો હતો પણ ઘરે તો થયો જ નહીં. અને અહીંયા આવડા મસ્ત મસ્ત ફૂલ આવે છે. વેલો જો ઠેઠ આમ ચડ્યો છે ઝાડવાનું ઉપર. બધે પથરાઈ ગયો છે, હા ઘોસર કરી નાખીશ. જોવાનું કિસોડા આવ્યા છે વેલામાં. એક તો આવડું મોટું અહીંયા રહી ગયું કાગળમાંથી. બેન એક ઘીસોડું છે અહીંયા, એક ઘીસોડું છે અહીંયા, ઉતારું હું તો પછી ઉતારીશ. ચાલો હવે, હાલો કામ કરવા જાય. અને જો એક વસ્તુ છે ને કેવું થઈ ગયું, અમે આને પહેલાં વાડી આવતા હતા ને તે શર્ટ ને બધું એમ અહીં મૂકીને વહી ગયા હતા. પછી ક્યારેક પાછું આવવાનું થાય ને તો અમારે ફેરવવું નહીં. તો જો આમ જુઓ, આ ખિસકોલાએ આવી હાલત કરી નાખી. ખિસકોલા હોય કે ઉંદર હોય એ નથી ખબર, પણ કટિંગ કરી નાખો. સારું માણાનું જોઈને. અને આનોય ન્યા જતો, પણ આના શર્ટને કાંઈ એટલે કાંઈ નુકસાન ન કર્યું. મારો શર્ટ જો
બધી બાજુથી કરકોલી નાખ્યો એટલે હવે પછી આજ તમારે આનો આજ કરવો પડે કેમ કે અમને ખબર ન હોય કે અમે ત્યાં જાવું તો આ ખિસકોલાઈ આવી હાલત કરી નાખી છે. તો હાલો મિત્રો, અમે લઈ લીધા હાથમાં દાંતેડા અને જવાનું છે હવે અડદી વાઢવા. તો આપણે જાય અને ઓલા બેન જોવો પાછળ પાણી લઈને આવે છે. અને આ જોવો અમારા મગ સવારમાં ઉતાર્યા હતા એ. અને અહીંયા મમ્મીએ થોડીક કાસરી કરીને મૂકવી છે. આ કાંઈક છે અડદી જ લાગે છે. અને અમે જાય છીએ ઉતારવા નહીં પણ સોરી વાઢવા અડદી. જો મિત્રો મારી આઈ રહે ને કંઈક અજીબો ગરીબ થઈ ગયું છે. આની પહેલાં જ્યારે અમે વાડી આવતા ને ત્યારે અમે શર્ટ ને બધું અહીંયા જ રાખ્યું હતું. કામ તો બધું વાડીએ જ હોય આપણે કરવાનું. તો અહીંયા નહીં કીધું ભલે પડ્યું ઘરે તેને શું ખોટું કરવું હોય. તો અહીંયા નહીં મૂકીને ગયા હતા. તો આજ પાછા આવ્યા ને તો આમ જુઓ શર્ટ મારો ખીચકોલા હોય કે ઉંદર હોય એ નથી ખબર પણ કરકોલી નાખ્યો છે આખો. અને અહીંયા આવી અમને ડાયરેક્ટ સરપ્રાઈઝ મળી. પછી આજ તો બીજું કંઈ તો હોય નહીં. વગર કીધે અમારે પાછો આ પહેરવો પડ્યો. હવે કાલ પાછો નવો લઈ આવશું બીજો. ફિલહાલ તો આનાથી જ કામ ચલાવવું પડશે. અને આ બેનનો શર્ટ છે ને અમાર બેનો એક જ જગ્યાએ પડ્યો હતો પણ એનો એમને સુરક્ષિત છે. જુઓ એનામાં ક્યાંય ટચકું નથી કર્યું. મારો શર્ટ આખો કાપી નાખ્યો એવું થયું. અહીંયાથી વાઢવાનું હોય ક્યાંથી વાઢવાનું હોય? હાલો ઉગી ગયા છીએ અમે હળદી વાઢવા માટે. હાલો હા હે અમારી હળદી નાહેલા જઈ થોડીક તો મમ્મી એને વાઢી છે પાણી વાળતા વાળતા. તો હવે ફોનને મૂકી દઈએ એક બાજુ અને મંડી વાઢવા માટે આવી ગયા. હાલો મિત્રો, જો આપણે મંડા વાઢવા અડધી પતાતા એ મુજબ આપણે એટલે ખાલી ફોટા પાડવા અને રીલ્સ ઉતારવી ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયા ફેસબુકમાં બધે મૂકતા જ નથી આવડતું. કામ કરતા આવડે છે. તો આપણે મંડા કરવા ફટાફટ. તો હાલો તમે બધા નવરા હોય તો જરાક આવી જજો અડધી વાઢવા. 400 રૂપિયા લાગશે હો ભાઈ મજૂરીમાં. મફત તો નહીં કરી દઈએ કેમ કે અહીંયા માથેથી દાદા બેઠા ને એમને ન કરવા દે અમને. બરોબર ને ખોટું કીધું ને? હાલો બેન હાલો. જો મિત્રો અહીંયા અમારા ગ્રીષ્મા ભાભી તારા ઓલા પાછળ લઈને પાથરા કરી જવાના. 4 ઓયરુંનો પાથરો કરવાનો. હા માંડ્યા હે વાઢવા હળદી. ઉસેથી પકડજો ને કે ઘરી જાય સીધું. અહીંયા મમ્મી માંડી છે વાઢવા અને આપણે મંડી વાઢવા નકર આપણે રહી જવું વાહે. તો મિત્રો અમે અડદી વાઢી નાખી છે અને થોડુંક ભીનું હતું ને એટલામાં બાકી રહી છે હવે કાલવારો. અને અહીંયા બેન જો શીશો ધોવે છે. પપ્પાને વાળીને કપડાં હતા એ ધોવે છે. ઓ બાપા મારો વેચો આજ વાઘરા જેવો થઈ ગયો. કારી તારી બુટી ક્યાં? તો ભલે મેં કીધું ક્યાંક ખોઈ નથી ને એમ. તારું કાંઈ નક્કી ન હોય બાપા. અને જો મારા પપૈયામાં પપૈયા આવ્યા પણ આવા કેમ છે કાંઈ ખબર નથી પડતી. હા હાચા હે ખોટા હે? હા શું છે? હા આ બેન જો ભેંસુના નામ પાડે છે. ભેંસુના નામ પાડ્યા છે ભૂરીન કારીન પીરીન ધોરી. નોખી નોખી પ્રકારના નામ પાડ્યા છે. જો મિત્રો તમને એક વસ્તુ બતાવું હમણાં. જો આ દૂધીનો વેલો ક્યાં ચડ્યો છે દેખાય છે? દૂધી એવી છે એમાં.
આ હે અમારી આંબલી, પણ એમાં હજી કાંતરા નથી આવતા. અને અહીંયા તો જો જામફળીએ છાંયો કરી દીધો હે મસ્તીનો. કુંડી નાખી આખી ઢાંકાઈ ગઈશ જામફળ તો. મિત્રો અમે આવ્યા છીએ અહીંયા ભીંડો ઉતારવા, અને આ બેન છે ને મારી ચુગલી કરે છે. જો આ મમ્મી બેઠી ને એને હું કહેતી હતી હે, હમણાં મારી ચુગલી કરતી હતી બેઠી બેઠીને. હવે મેં બ્લોગ ચાલુ કર્યો ને એટલે બંધ થઈ ગઈ ચુગલી કરતી. કેમ મોટું જોન કરે